ટ્રમ્પે ઇઝરાયેલને યુદ્ધ વિરામ કરાર જાળવી રાખવા માટે હુમલા બંધ કરવાનું કહ્યું. જોકે ટ્રમ્પની અપીલ છતાં ઇઝરાયેલે તહેરાન પર હુમલો કર્યો હોવાનો રોયટર્સનો દાવો. જોકે ટ્રમ્પે ઇઝરાયેલ અને ઈરાનને શાંતિ જાળવી રાખવા માટે કડક શબ્દોમાં આપ્યો ઠપકો. ઇઝરાયેલને પોતાના પાયલોટને ત્વરિત પરત બોલાવી લેવા કરી અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશિયસ પ્રધાનમંત્રી ડોક્ટર નવીન ચંદ્ર રામગુલામ સાથે કરી ફોન પર વાત. સોશિયલ મીડિયા એક્સ પર પીએમએ લખ્યું, ભારત મોરિશિયસ ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રાદેશિક વિકાસને વધુ મજબૂત બનાવવા ઉપર વિચારોનું આદાન પ્રદાન કર્યું. મોરિશિયસ ભારતના વિઝન, મહાસાગર અને અમારી પાડોશી પ્રથમ નીતિમાં મુખ્ય ભાગીદાર છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. જયપુરમાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા તો ઉદયપુરમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. મુખ્ય રસ્તાઓ બન્યા જળમગ્ન. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ગંગા સંરક્ષણ પર એમ્પાવર ટાસ્ક ફોર્સની 15મી બેઠકની કરી અધ્યક્ષતા, જેમાં સંકલિત, ટાઈમ બાઉન્ડ અને ટેકનોલોજી આધારિત અભિગમ દ્વારા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. જાનવી ડાંગેતીને ટાઇટન સ્પેસના ASCN પ્રોગ્રામ માટે કરાઈ પસંદ. 2029માં લોન્ચ થશે પ્રોગ્રામ. મિશન ટાઇટન સ્પેસ ઓર્બિટલ ફ્લાઇટ હશે, જે 5 કલાક ચાલશે. તેમાં 3 કલાક સતત શૂન્ય ગુરુત્વાકર્ષણ દર્શાવવામાં આવશે, જે વૈજ્ઞાનિક સંશોધન અને માનવ અવકાશ ઉડાન પ્રગતિ માટે એક અનોખી પરિવર્તનશીલ વાતાવરણ પ્રદાન કરશે. ભારતીય ટીમનો તેંડુલકર એન્ડરસન ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટથી પરાજય. આ સાથે ટીમ 5 મેચની સિરીઝમાં 0-1થી પાછળ. સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે.